હલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ભરેલા પરવળ. સૌપ્રથમ 250 ગ્રામ પરવળ લઈને એના ડીઠા કાઢીને છાલ કાઢી લઈશું. પરવળના છાલ કાઢી લેવાથી પરવળ જલ્દીથી કૂક થશે. હવે પરવળને વચ્ચેથી કાપ કરીને ચમચા અથવા છરીની મદદથી બિયા કાઢી લઈશું. પરવળના બિયામાં ઘણું સત્વ હોવાથી આપણે સ્ટફિંગમાં એનો ઉપયોગ કરીશું. હવે આ બિયામાં 2 ટેબલસ્પૂન શેકેલો ચણાનો લોટ, 1 થી 1.5 ટેબલસ્પૂન ક્રશ કરેલું સૂકું કોપરું, 1 થી 1.5 ટેબલસ્પૂન શેકેલા સિંગદાણાનો પાવડર, 1 ટીસ્પૂન સફેદ તલ, 1/2 ટીસ્પૂન હળદર, 1 થી 1.5 ટીસ્પૂન ધાણા જીરું, 1.5 થી 2 ટીસ્પૂન લાલ મરચું, 1/2 થી 1/4 ટીસ્પૂન ગરમ મસાલો, 1 લીંબુનો રસ, 1 ટીસ્પૂન ખાંડ અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીને મિક્સ કરીશું. હવે એમાં 1 થી 2 ટીસ્પૂન તેલ નાખીને સ્ટફિંગ તૈયાર કરીશું. કાપેલા પરવળમાં આ સ્ટફિંગ ભરી લઈશું. આ શાક ખાવામાં ઘણું ટેસ્ટી લાગે છે, તો મિત્રો એકવાર જરૂર ટ્રાય કરશો. હવે પરવળમાં સ્ટફિંગ ભરીને તૈયાર છે. કઢાઈમાં તેલ ગરમ થયા બાદ 1 ટીસ્પૂન જીરું, 1/2 ટીસ્પૂન હિંગ અને ભરેલા પરવળ મૂકી દઈશું. હવે કઢાઈને ઢાંકણ લગાવીને 2 થી 3 મિનિટ કૂક થવા દઈશું. વધેલું સ્ટફિંગ નાખીને પરવળને પલટાવી દઈશું. ધ્યાન રહે, પરવળને હલકા હાથે પલટાવીશું. મિત્રો, આવી બીજી અનેક યમ્મી અને ટેસ્ટી રેસિપીઝ જોવા માટે ગુજરાતી રસોઈ ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને પણ ક્લિક કરશો, જેથી કરીને મારી નવી રેસિપીઝના નોટિફિકેશન તમને ઓટોમેટિકલી આવતા રહેશે. ફરીથી કઢાઈને ઢાંકણ લગાવીને બીજી બાજુ કૂક થવા દઈશું. ભરેલા પરવળનું શાક ખાવા માટે તૈયાર છે. આ શાક ગરમા ગરમ ભાખરી સાથે સર્વ કરીશું.